નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। તમામ રાશિ માટે ભાદરવો સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે? મિથુન, સિંહ, મકર જાતકોને નોકરીમાં પ્રગતિની સંભાવના। મીન જાતકોએ કાયદાકીય કામમાં સાવચેતી રાખવી। સપ્ટેમ્બર ભાદરવો મહિનો તમારા માટે કેવો રહેશે? મેષ રાશિ પોઝિટિવ, આ મહિનો તમારી પ્રવૃત્તિઓ અને દિનચર્યાને વ્યવસ્થિત કરવા માટે અનુકૂળ સમય છે। ઘણા અટકેલા કાર્યો ગતિમાં આવશે અને પૂર્ણ પણ થશે। ફક્ત તમારી છુપાયેલી આંતરિક પ્રતિભાને સમજો અને તેનો ઉપયોગ કરો, આ તમને ખૂબ જ માનસિક શાંતિ આપશે। કોઈ પણ પોલિસી વગેરેમાં રોકાણ કરવાની યોજના પણ બનાવવામાં આવશે। વિદેશ જવા ઈચ્છુક લોકોને થોડી આશા જોવા મળશે। નેગેટિવ, પરંતુ કામના વધુ પડતા બોજ અને વ્યસ્તતાને કારણે પરિવાર અને બિઝનેસને સંતુલિત કરવામાં થોડી મુશ્કેલીઓ આવશે। તેથી તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે અને બાળકો માટે થોડો સમય પણ કાઢવો પડશે। નજીકના સંબંધીના વૈવાહિક જીવનમાં છૂટાછેડા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે। તમારી મધ્યસ્થી તેમના માટે ફાયદાકારક સાબિત થશે, પરંતુ ગુસ્સો અને જીદ જેવી નકારાત્મક બાબતોને તમારા વર્તનમાં આવવા ન દો। વ્યવસાય બિઝનેસમાં કામકાજની પદ્ધતિમાં થોડો બદલાવ લાવો। આર્કિટેક્ટ, ઇન્ટિરિયર વગેરે જેવા વ્યવસાયોમાં કેટલીક ઉત્તમ તકો ઉભરી આવશે। મહિનાના મધ્ય પછી વ્યવસાયની સ્થિતિમાં સુધારો થશે। થોડી મહેનતથી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો। નોકરી કરતા લોકોને પણ તેમના કોઈ પણ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે। સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવા પર ધ્યાન આપવું પડશે। લવ, ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી ઘરનું વાતાવરણ પહેલા જેવું ખુશનુમા બની જશે। કેટલીક ખાસ બાબતો પર પણ ચર્ચા થશે। પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે। સ્વાસ્થ્ય અતિશય વ્યસ્તતાને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે। પોતાના પર વધારે કામનો બોજ ન લો। કામની વચ્ચે યોગ્ય આરામ અને આહાર લેવો જરૂરી છે। વૃષભ રાશિ પોઝિટિવ, અટકેલા કામમાં ગતિ આવશે અને કેટલીક વિશેષ યોજનાઓ પણ બનશે, કારણ કે આ મહિનો તમારી પ્રગતિ માટે કેટલીક વિશેષ તકો લઈને આવનાર છે। આ સાનુકૂળ સમયનો પૂરો લાભ ઉઠાવો। છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અતિશય વ્યસ્તતામાંથી રાહત મેળવવા માટે મનોરંજન, પ્રવાસ વગેરેનું આયોજન પણ કરી શકાય છે। કેટલાક વિરોધીઓ પ્રભુત્વ મેળવશે, પરંતુ તેમની પ્રવૃત્તિઓ તમારા વ્યક્તિત્વની સામે સફળ થશે નહીં। નેગેટિવ, આત્મનિરીક્ષણ અને તમારા વ્યક્તિત્વને સુધારવામાં થોડો સમય વિતાવો। મહિનાના મધ્યમાં પરિવારના કોઈ સભ્ય સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે અને તમારા ગુસ્સા અને જુસ્સા પર નિયંત્રણ રાખો અને સ્વાભાવિક રીતે સમસ્યાનો ઉકેલ લાવો। સંતાનની કોઈ નકારાત્મક પ્રવૃત્તિ વિશે જાણ્યા પછી મન થોડું ચિંતિત રહેશે। તેમને માર્ગદર્શન આપો અને સમસ્યાના ઉકેલમાં યોગદાન આપો। વ્યવસાયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે અને ટૂંક સમયમાં તમને અનુકૂળ પરિણામ પણ મળશે। મશીનરી વગેરેને લગતા વ્યવસાયો આ સમયે ફાયદાકારક સ્થિતિમાં રહેશે। નોકરીમાં નાની મોટી સમસ્યાઓ આવશે, જો કે ધૈર્ય અને સમજદારી સાથે તમે ઉચ્ચ અધિકારીની મદદથી તમારી સમસ્યાઓનો ઉકેલ પણ શોધી શકશો। સત્તાવાર મુલાકાતોની પ્રક્રિયા ચાલુ રહેશે। સરકારી નોકરીમાં થોડી સત્તા મળવાની સંભાવના છે। લવ, વિવાહિત જીવન સુખી રહેશે અને પરિવારમાં પણ સુખ શાંતિ રહેશે। યુવાનોએ પ્રેમ સંબંધોમાં સમય બગાડવાને બદલે પોતાના પરિવાર અને કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ। સ્વાસ્થ્ય, વર્તમાન હવામાનને કારણે ખાંસી અને શરદી જેવી સમસ્યા રહેશે। તમારી આદતો અને દિનચર્યાને સારી રીતે વ્યવસ્થિત રાખો। બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાથી પીડિત લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ। મિથુન રાશિ પોઝિટિવ, આ મહિનાની શરૂઆતમાં લાંબી કે ટૂંકી યાત્રાનો કાર્યક્રમ બની શકે છે, જે સુખદ અને લાભદાયી રહેશે। અંગત સંપર્ક દ્વારા તમને કોઈ ખાસ સમાચાર પ્રાપ્ત થશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે। કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારી દિનચર્યા અને કાર્યોને આયોજિત રીતે ગોઠવવાથી તમને ચોક્કસપણે સફળતા મળશે। નેગેટિવ, સંબંધોના મામલામાં ઉતાવળ ન કરવી।
અજાણ્યા લોકોના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કર્યા પછી જ તેમની સાથે સંપર્ક વધારવો. સ્વાર્થી મિત્રોથી અંતર રાખો. તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી દૂર કરી શકે છે. આ સમય આત્મનિરીક્ષણ અને ચિંતનમાં પણ પસાર કરો. આ મહિને ખર્ચનો સમયગાળો આવશે. તમારા બજેટને અવગણશો નહીં. વ્યવસાય હાલમાં વેપારમાં ગતિવિધિઓ સામાન્ય રહેશે. જો કે સખત મહેનત અનુકૂળ પરિણામ આપશે. ફક્ત તમારા વર્તમાન કાર્યોને આયોજિત રીતે હાથ ધરો. નોકરી કરવા માંગતા લોકોને સારી તક મળી શકે છે. નોકરિયાત લોકો તેમના પ્રોજેક્ટને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરશે. કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો પણ ઉકેલ આવશે અને ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો પણ સૌહાર્દપૂર્ણ બનશે. લવ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો અને જીવનસાથીના સહયોગથી તમે તમારા કામમાં સંપૂર્ણ ધ્યાન આપી શકશો, જેના કારણે તમને માનસિક શાંતિ મળશે. પ્રેમ સંબંધોમાં અલગ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય તમારી જાતને અને તમારા પરિવારને તણાવ, હતાશા અને મોસમી રોગોથી બચાવો. આ માટે ખાસ કરીને તમારી ખાવાની આદતો પ્રત્યે સભાન રહેવું જરૂરી છે. કર્ક રાશિ. પોઝિટિવ ભાવનાત્મકતાના બદલે વ્યવહારિક રીતે વિચારવાનો આ સમય છે. આનાથી તમે વધુ સારી રીતે વ્યવસ્થા જાળવી શકશો. મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે અને આનંદદાયક સમય પસાર થશે. રચનાત્મક કાર્યમાં પણ તમારી રુચિ રહેશે. જો પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતી કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય તો તેના સકારાત્મક પરિણામ મળશે. કારકિર્દી માટે પ્રયાસ કરી રહેલા યુવાનોને આશા જોવા મળશે. નેગેટિવ મહિનાના ઉત્તરાર્ધમાં કોઈ સંબંધી અથવા મિત્ર સાથે મતભેદની સ્થિતિ બની શકે છે. તમારે તમારી વાણી અને વર્તન પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. અફવાઓ પર ધ્યાન ન આપો. કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહેવું મહત્વપૂર્ણ છે. મામા સાથેના સંબંધોમાં ગેરસમજ ઊભી ન થવા દો. મુસાફરી દરમિયાન કોઈ પણ સરકારી નિયમનો ભંગ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વ્યવસાય આયાત નિકાસના વ્યવસાયમાં સારો લાભ થશે. મીડિયા, શેર, કોમ્પ્યુટર વગેરે સાથે જોડાયેલા ધંધામાં સફળતા મળશે. માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલુ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરંતુ કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે અત્યારે શ્રેષ્ઠ સમય નથી. તેથી તમારું ધ્યાન વર્તમાન કાર્યો પર રાખો. આ મહિનો સરકારી નોકરિયાતો માટે કેટલીક ઉત્તમ પરિસ્થિતિઓ બનાવી રહ્યો છે. સ્થાન પરિવર્તન પણ શક્ય છે. લવ પતિ પત્ની વચ્ચે કોઈ અંગત બાબતને લઈને મતભેદ થઈ શકે છે. તેમને કોઈ ભેટ આપવાથી સંબંધમાં ખુશીઓ આવશે. અચાનક તમારી કોઈ જૂના મિત્ર સાથે ફોન પર વાતચીત થશે. મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય અસંતુલિત આહારના કારણે ગેસ અને કબજિયાત જેવી સમસ્યા થશે. શક્ય તેટલું પ્રવાહી પીવો. સિંહ રાશિ. પોઝિટિવ આ મહિને તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને ઈચ્છિત સફળતા પણ મળશે. તમારી જાતને અપડેટ કરવાનો આ સારો સમય છે. યુવાનો અને વિદ્યાર્થીઓએ નવરાશ અને મોજશોખને બદલે કામ પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે સફળ સમય ચાલી રહ્યો છે. કેટલીક લાભદાયી નજીકની મુસાફરી પણ શક્ય છે. સંતાન પક્ષ તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે. નેગેટિવ ક્યારેક બિનજરૂરી ગુસ્સો અને આવેગ તમારા માટે મુશ્કેલી ઊભી કરશે. તેથી પહેલા સંજોગોને સમજો અને પછી તેના પર પ્રતિક્રિયા આપો. વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરો, અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ભાઈઓ સાથેના સંબંધોમાં ખટાશ ન આવવા દો, કારણ કે તેની અસર કુટુંબ વ્યવસ્થા પર પણ પડશે. ઘરના વરિષ્ઠ લોકોની સલાહ અને માર્ગદર્શનનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. વ્યવસાય વેપારમાં કોઈ નવા પ્રોજેક્ટ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તો તેને અમલમાં મૂકવા માટે આ શ્રેષ્ઠ સમય છે. ઉછીના લીધેલા પૈસા પાછા મળવાથી આર્થિક અને માનસિક સમસ્યાઓ હલ થશે. વિદેશમાં કામ કરતા લોકો માટે ધનલાભ થવાની સંભાવના છે. જો કોર્ટ સંબંધિત કોઈ મામલો હોય તો આ મહિને તેનો ઉકેલ આવવાની સારી સંભાવના છે. નોકરિયાત લોકોને તેમના કોઈ પણ લક્ષ્યને પૂર્ણ કરવાથી સન્માન અને પ્રમોશન મળવાની સંભાવના છે. લવ ઘરના કોઈ પણ ઘંશમાં પરિવારના સભ્યો અને જીવનસાથીની સલાહ લેવી ફાયદાકારક રહેશે. પરિવારના અવિવાહિત સભ્યના લગ્ન માટે સારો સંબંધ આવી શકે છે.
તમને કોઈ ધાર્મિક તહેવારમાં ભાગ લેવાની તક પણ મળશે. સ્વાસ્થ્ય કોઈ પણ પ્રકારની એલર્જી કે કફ, શરદી જેવી સમસ્યાઓ ચાલુ રહેશે. બેદરકાર ન બનો કારણ કે વર્તમાન હવામાનમાં પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કન્યા રાશિ. પોઝિટિવ આખા મહિના દરમિયાન સંજોગો અનુકૂળ રહેશે. પરંતુ સંજોગોને અનુકૂળ બનાવવા માટે સખત મહેનત પણ જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોને ઈચ્છિત પરિણામ મળશે. તમને ઓનલાઈન પ્રવૃત્તિઓ અથવા ફોન દ્વારા કેટલીક વિશેષ માહિતી મળશે, જે ભવિષ્યમાં પણ ફાયદાકારક સાબિત થશે. તમે વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન હેઠળ કેટલાક વિશેષ કાર્યો પૂર્ણ કરી શકશો. નેગેટિવ તમારા સાસરિયાંગ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે તમારા પ્રયત્નો જરૂરી છે. તમે ઉતાવળ અને વધુ પડતા આત્મવિશ્વાસ જેવી નકારાત્મક ખામીઓને દૂર કરીને મોટી સફળતા મેળવી શકો છો. પ્રોપર્ટી, પોલિસી વગેરેમાં રોકાણ કરતા પહેલા કોઈ શુભચિંતકની સલાહ ચોક્કસ લો. કેટલાક ખર્ચ એવા હશે જેના પર કાપ મૂકવો શક્ય નહીં હોય. વ્યવસાયિક બાબતોમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે, પરંતુ સાથે સાથે કેટલીક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થશે. હોલસેલ સંબંધિત ધંધામાં ધાર્યા કરતાં વધુ નફો થશે. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં કોઈ પણ સિદ્ધિ હાંસલ કરવામાં તમારું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. નોકરી કરતા લોકો માટે સ્થાન બદલવાની સંભાવના છે. તમારી ઈચ્છા મુજબ પ્રમોશન પણ શક્ય છે. લવકામની સાથે સાથે પારિવારિક જવાબદારીઓનું પણ પૂરું ધ્યાન રાખવું. તેમની સાથે થોડો સમય વિતાવવાથી ઘર પણ વ્યવસ્થિત રહેશે. યુવાનોએ પ્રેમ સંબંધોની બાબતોથી દૂર રહેવું જોઈએ અને પોતાનું ભવિષ્ય સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. સ્વાસ્થ્ય પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ રહેશે. આ ઉપરાંત વધુ પડતો તણાવ લેવાનું ટાળો. આત્મચિત્કાર અને ધ્યાનમાં થોડો સમય પસાર કરવાથી તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. તુલા રાશિ. પોઝિટિવ સમયનું યોગ્ય નિયંત્રણ રાખો અને સખત મહેનત કરતા રહો. ચોક્કસ તમને તેમાંથી સુખદ પરિણામો મળવાના છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ લાંબા સમયથી અટવાયેલા કોઈ કામ પૂરા થશે. પ્રોપર્ટી સંબંધિત કેટલાક કામ થઈ શકે છે. તમારા અથાગ પ્રયત્નો અને મહેનતથી તમે કુટુંબ અને અંગત જીવન વચ્ચે યોગ્ય સંતુલન બનાવી શકશો. સંતાનને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે તો ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. નેગેટિવ આ સમયે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કે ઉધાર લેવાનું ટાળો. ક્યારેક અતિશય સ્વકેન્દ્રિત અથવા સ્વાર્થી લાગવાથી મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. ઘરના વડીલોનું ધ્યાન રાખવાની જવાબદારી પણ તમારી છે. યુવાનો તેમના ભવિષ્યને લઈને મૂંઝવણની સ્થિતિમાં રહી શકે છે, પરંતુ આ સમય ગભરાવાની જગ્યાએ પ્રયાસ કરવાનો છે. વ્યવસાય, જો તમે બિઝનેસમાં કોઈ નવી યોજના પર કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં કેટલીક અડચણો આવી શકે છે. અનુભવી અને વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન તમારા માટે ઉપયોગી થશે. કોઈ પણ મોટો સોદો હાંસલ કરવા માટે ખોટો રસ્તો ન પસંદ કરો. જેઓ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે અને મહિલાઓની વસ્તુઓ સંબંધિત વ્યવસાય કરે છે તેઓ લાભદાયી રહેશે. નોકરીમાં કામગીરીને લઈને ઉચ્ચ અધિકારીઓનું દબાણ રહેશે. લવ વ્યસ્ત હોવા છતાં થોડો સમય ઘરમાં અને પરિવારના સભ્યો સાથે વિતાવો. તેનાથી ઘરનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. લગ્નની વાત પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય, ભેજવાળી ગરમીને કારણે સ્વાસ્થ્ય પર અસર થશે. અતિશય થાક અને શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ રહેશે. કામની સાથે સાથે યોગ્ય આરામ અને આહાર લેવો પણ જરૂરી છે. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ મહિનાના ઉત્તરાર્ધમાં તમારી કેટલીક યોજનાઓ અમલમાં આવી શકે છે. આ ઉપરાંત નજીકના સંબંધીઓના આગમનને કારણે અટકેલા કામમાં પણ ગતિ આવશે અને કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા પણ થશે. જો કોઈ બિલ્ડિંગને લગતું બાંધકામ અટકેલું હોય તો તે આ મહિનામાં શરૂ થાય તેવી પ્રબળ શક્યતા છે. નેગેટિવ મિત્ર કે પાડોશી સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. એવું કોઈ વચન ન આપો જેને પૂરા કરવામાં તમને મુશ્કેલી પડે, નહીં તો તમે પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જશો. વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની કારકિર્દી સંબંધિત કાર્યમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે. કૃપા કરીને અનુભવી લોકોનું માર્ગદર્શન લો. વ્યવસાય, આ મહિનો વ્યાપારિક દૃષ્ટિકોણથી ખૂબ જ સારા પરિણામ આપનાર છે. જનસંપર્કને વધુ મજબૂત કરો.
જમીનના ખરીદ વેચાણને લગતા કામોમાં મહત્વનો સોદો થઈ શકે છે. જો પાર્ટનરશિપ સંબંધિત બિઝનેસ કરવાની ઓફર હોય તો તરત જ હા કહો. અનુભવી વ્યક્તિ સાથેની તમારી મુલાકાત ફાયદાકારક સાબિત થશે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકો તેમના પ્રોજેક્ટને લઈને તણાવમાં રહેશે. લવ પરિવાર સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળશે. પરિવારના સભ્યો સાથે મનોરંજન, મોજ મસ્તી વગેરેમાં થોડો સમય અવશ્ય વિતાવો. તેનાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય ખાંસી, શરદી અને વાયરલ તાવની સમસ્યા રહેશે. બેદરકાર ન રહો અને તાત્કાલિક સારવાર લો. નિયમિત યોગ અને કસરત કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ધન રાશિ. પોઝિટિવ પારિવારિક કોઈ પણ સમસ્યા જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે તે દૂર થશે અને સાથે જ નજીકના સંબંધીઓના આવવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. તમે રાજનૈતિક સંપર્કો દ્વારા પણ તમારા કામને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકશો. અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે. ધાર્મિક અથવા મનોરંજન પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. નેગેટિવ લાગણીઓમાં વહી જવાને બદલે વ્યવહારુ બનો. આ તમને ઘણી સમસ્યાઓથી બચવામાં મદદ કરી શકે છે. તમારી યોજનાઓ અને પ્રવૃત્તિઓ કોઈની સાથે શેર કરશો નહીં. આ સમયે કોઈ પણ પ્રકારની હિલચાલ ટાળો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે વરિષ્ઠ લોકોની સલાહને અવગણવી યોગ્ય નથી. વ્યવસાયિક ગતિવિધિઓ આયોજનબદ્ધ રીતે ચાલુ રહેશે. પરંતુ તે જ સમયે તમારે તમારા સ્પર્ધકોની ગતિવિધિઓ પર પણ નજર રાખવી પડશે. અગાઉ કરવામાં આવેલ કોઈ પણ રોકાણ આ મહિને લાભ આપી શકે છે. તમારા કર્મચારીઓ સાથેના તમારા સારા સંબંધો તેમની કાર્યક્ષમતામાં વધુ વધારો કરશે. સત્તાવાર પ્રવૃત્તિઓ પણ વ્યવસ્થિત રહેશે અને ઇચ્છિત સફળતા પણ પ્રાપ્ત થશે. સરકારી નોકરીમાં કામનો બોજ વધુ રહેશે. લવ પારિવારિક કાર્યોમાં તમારું યોગદાન અને હાજરી અવશ્ય જાળવી રાખો. તેનાથી પરસ્પર નિકટતા વધશે અને ઘરમાં પણ યોગ્ય વ્યવસ્થા થશે. તમારા લવ પાર્ટનરની ભાવનાઓ અને સન્માનનું ધ્યાન રાખો, નહીંતર મામલો વધુ બગડી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વર્તમાન હવામાનને કારણે પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારે તમારી ખાવાની આદતોને લઈને ખાસ કરીને સંતુલિત રહેવું પડશે. મકર રાશિ. પોઝિટિવ આ મહિને ઘણી વ્યસ્તતા રહેશે. કૌટુંબિક અને અંગત કામનો અતિરેક તમને થકવી નાખશે, પરંતુ તમને સાનુકૂળ પરિણામ પણ મળશે. આવકના કોઈ પણ અટકેલા સ્ત્રોત પણ ફરી શરૂ થવાના છે. પ્રભાવશાળી લોકોના સંપર્કમાં રહીને તમને ઘણી નવી માહિતી મળશે. રાજકારણમાં રસ ધરાવતા લોકોનું સંપર્ક વર્તુળ વધશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ પણ તેમની તરફેણમાં હોઈ શકે છે. નેગેટિવ પરસ્પર સંબંધોમાં તાલમેલ જાળવો. ભાગ્ય તમારો સાથ આપશે, પરંતુ તેના માટે કાર્યલક્ષી રહેવું પણ જરૂરી છે. પૈસા ઉધાર લેવડ દેવડ બિલકુલ ન કરો, નહીં તો તમારા પૈસા ફસાઈ જશે. કોઈ કારણસર કામમાં અડચણો આવશે. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા અને નકામી બાબતોમાં ફસાઈને પોતાના અભ્યાસ અને કારકિર્દી સાથે ચેડા ન કરવા જોઈએ. વ્યવસાય વેપારમાં સ્પર્ધાત્મક સ્થિતિ રહેશે. પરંતુ જો તમે આયોજનબદ્ધ રીતે કામ કરશો તો તમને સારું પરિણામ મળશે. વિદેશથી સંબંધિત વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે અને તમને વધુ સારા ઓર્ડર મળી શકે છે. ભાગીદારી સંબંધિત વ્યવસાયો લાભદાયક સ્થિતિમાં રહેશે. નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ સત્તા મળવાની સંભાવના છે. ટૂંક સમયમાં પ્રગતિની તકો પણ મળશે. લવ ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. જો પરિવારના સભ્યોની પરવાનગી મળશે તો પ્રેમ સંબંધોને જલ્દી લગ્નમાં પરિણમવાની તક મળશે. સ્વાસ્થ્ય સ્વસ્થ રહેવા માટે તમારે વ્યવસ્થિત રહેવું પડશે. ઋતુ પ્રમાણે તમારા આહારનું વર્તન રાખો. આયુર્વેદિક સારવાર તમારા માટે ફાયદાકારક રહેશે. કુંભ રાશિ. પોઝિટિવ આ મહિનો તમને તમારી જવાબદારીઓ અને કાર્યો વિશે ઊંડાણપૂર્વક વિચારવાની અને યોજના બનાવવાની તક આપશે. તમારું કામ ધૈર્ય અને શાંતિથી કરો. જો તમને કોઈ સંસ્થા વગેરેમાં જોડાવાનો મોકો મળે તો તરત જ લઈ લેજો, કારણ કે આના દ્વારા તમને ઘણી નવી માહિતી મળશે અને તમારી ઓળખ પણ વધશે. સંતાન સંબંધિત કોઈ સમસ્યાના ઉકેલમાં તમને કોઈની મદદ મળશે.
નેગેટિવ કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં નર્વસ થવાને બદલે તમારા મનને સ્થિર રાખવાનો પ્રયાસ કરો અને કોઈપણ પરિસ્થિતિમાં તમારું મનોબળ મજબૂત રાખો. બિનજરૂરી ખર્ચાઓ બંધ કરો. તમારે તમારા ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવાના પ્રયાસો કરવા પડશે. કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન તમને મુશ્કેલીમાં મૂકશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં નિયમિત રહેવું જોઈએ. વ્યવસાય વ્યાપારની આંતરિક વ્યવસ્થામાં કેટલાક ફેરફારોની જરૂર છે. સાથે જ કામ કરવાની પદ્ધતિમાં પણ કેટલાક ફેરફારો કરવા પડશે. જો કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના છે, તો તેના પર પુનર્વિચાર કરવો જરૂરી છે. એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ જેવી કારકિર્દી સાથે જોડાયેલા લોકોને સારી તકો મળશે અને આવકમાં પણ વધારો થશે. નોકરિયાત લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈપણ વરિષ્ઠ અધિકારી સાથેના તેમના સંબંધો બગડવા જોઈએ નહીં. લવપતિ પત્ની વચ્ચે કેટલાક વૈચારિક મતભેદો રહેશે અને તેની અસર પારિવારિક વ્યવસ્થા પર પણ પડશે. તમારા લવ પાર્ટનરને કોઈ સરસ ભેટ આપીને તમે વાતાવરણને મધુર બનાવવામાં સફળ થઈ શકો છો. પ્રેમ સંબંધોમાં પણ થોડી ગેરસમજ થશે. સ્વાસ્થ્ય, વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખો. ઈજા વગેરે થઈ શકે છે. તણાવ અને થાક જેવી પ્રવૃત્તિઓથી દૂર રહો. ધ્યાન અને યોગ કરો. મીન રાશિ, પોઝિટિવ ગ્રહોની સ્થિતિમાં અનુકૂળતા રહેશે. કોઈપણ જૂના ચાલી રહેલા વિવાદનો પરસ્પર સમજણથી ઉકેલ આવશે, જેના કારણે સંબંધો ફરી મધુર બનશે. ઘરમાં નવા વાહનની ખરીદી થઈ શકે છે. તમારી ભૂતકાળની ભૂલોમાંથી શીખો, મનન કરો અને વર્તમાનને સુધારવા માટે તમારી યોજનાઓનો અમલ કરો. બાળકો સાથે થોડો સમય વિતાવો અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધો, તેનાથી તેમનું મનોબળ વધશે. નેગેટિવ કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો, કારણ કે આ સમયે તમારી નજીકની વ્યક્તિ તમારી સાથે દગો કરવાનો પ્રયાસ કરી શકે છે. તમારી સિદ્ધિઓ અન્ય લોકો સમક્ષ જાહેર કરશો નહીં. યુવાનોએ પોતાના કરિયરને લઈને સાવધાન રહેવું જોઈએ, કારણ કે આ મહિને કેટલીક તકો આવશે. કાયદાકીય મામલાઓને સમયસર પતાવી દેવાની સલાહ રહેશે, નહીંતર સમસ્યાઓ વધશે. વ્યવસાય વેપારમાં થોડી સ્પર્ધાત્મક સ્થિતિ રહેશે. ફક્ત તમારી કાર્યક્ષમતા અને મહેનત પર વિશ્વાસ રાખો. કોઈની દખલગીરીથી કાર્યસ્થળ પર કર્મચારીઓ વચ્ચે કોઈ પ્રકારનો મતભેદ થઈ શકે છે. તેથી, તમામ પ્રવૃત્તિઓમાં તમારી હાજરી અને તકેદારી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓફિસમાં સકારાત્મક વાતાવરણ રહેશે. સરકારી નોકરીમાં થોડો ફેરફાર થઈ શકે છે. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પરિવારના કોઈ સભ્યની સિદ્ધિને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ સર્જાશે. પ્રેમ સંબંધોમાં વધુ ભાવનાત્મક નિકટતા રહેશે. સ્વાસ્થ્ય, બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ જેમ કે બેચેની અને ચક્કર આવી શકે છે. યોગ્ય આહાર અને દવાઓનું વિશેષ ધ્યાન રાખો. આ સમયે હવામાનથી પોતાને બચાવવું મહત્વપૂર્ણ છે. દરરોજ રાશિફળ, ગ્રહ, નક્ષત્ર, જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.